દર્શન માટે લાઈન જો આ ભીડ જો ખતરનાક ભીડ જુઓ હવે ગોપાલ ફટાફટ ચડી છે આમ જુઓ ચડવાનું સ્ટાર્ટ થઈ ગયું. હેલો મિત્રો, જય માતાજી, સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. તો બધાને ગુડ મોર્નિંગ મિત્રો. અત્યારે વાગી જશે 9:30 વાગે છે ને મિત્રો. આજે જઈએ છીએ અમે બારેજા ખૂંખાર મેલેડીના દર્શન કરવા માટે, કારણ કે ત્યાં તમે જોયું છે, ઘણી બધી રીલ્સોમાં જોયું છે, અથવા ઘણા બધા લોકો ત્યાં ગયા હશે, અને જે નહીં જોયા તે બ્લોગ આપણો કન્ટિન્યુ જોજો, એટલે તમને હું દર્શન કરાવરાઈશ ને જે ભુવાજી છે તેમના ભુવાજી પણ મળાવરાઈશ. મિત્રો આજે છે રવિવારના દિવસે ત્યાં ખાસા બધા લોકો આવે છે મિત્રો, કારણ કે જોર આવે છે એટલા માટે. તો આપણે બી જાણીશું મિત્રો કે આમાં કઈ રીતનું હોય છે ને એ. તો હું અને વિશાલ બંને જવાના છે મિત્રો. તમે જોઈ શકો છો વિશાલ આવી ગયા. આપડે મિત્રો જાગવામાં આપણે થોડુંક લેટ થઈ ગયું, કારણ કે આપણે શું ગુલાબ ને બધું વેણવાનું, એટલે તો આજે મને ફોન કર્યો ભાઈ આવી જાય 9:30 ત્યાં. અને મિત્રો આજે રવિવાર હતો એટલે અમે જવાના છીએ ને. આપણે ઘણા બધા વિડીયોમાં અને રીલ્સમાં પણ જોયું છે આપણે ખૂંખાર મેલેડીનું મતલબ બહુ બધા મતલબ શું કે લાખોમાં પબ્લિક આવે બધું આપણે જોયું હતું ઘણા બધા વિડીયોમાં. તો આપણે જોઈશું શું હકીકતમાં એ રીતનું કે નથી. અને એવું કહેવાય છે કે ભાઈ જ્યાં લોકો માનતા જ્યાં રાખે એ પૂરી થાય છે જ તે. એટલે આપણે તે પણ જાણીશું શું કે છે સાચું છે કે ખોટું છે, બરાબર. તો ત્યાં જઈને ત્યાં જઈશું અને તમને કહેશું આપણે કે કેમનું છે. તો મિત્રો વિડીયો લાસ્ટ સુધી જોતા રહેજો, એટલે તમને જે હશે બધું ખબર પડી જશે. બાકી વિશાલ તો સવારમાં નાસ્તો બી કર્યો નથી. મને કે નાસ્તો કરવા જવું પડશે મને કે આજે. તો નાસ્તો કરવા જઈશું ને આપણે પહેલા. કારણ કે અત્યારમાં જાગો ઘરના તો ચા ને એવું પી લે, પણ હું ચા પીતો નહીં, એટલે અત્યારમાં નાસ્તો કરવો પડશે તો જ મગજ કામ કરશે, નકર કરશે નહીં. તો મિત્રો જાજો ટાઈમ વેસ્ટ કરવો નથી ને ફટાફટ જઈએ. તો મિત્રો સવારમાં નાસ્તો કરવા વિશાલ ક્યાં લાવે? આપણે કઈ જગ્યાએ લાવે સવારમાં? મહાલક્ષ્મી ચાઇનીઝ છોલે ભટુરે. કારણ કે નાસ્તો બીજું સમોસા નહીં હોય પણ મજા નહીં આવે, કારણ કે આ તો પેટ ભરીને ખાવાનું હોય, એટલે છોલે ભટુરે ખાવા. કે સવારમાં છોલે ભટુરે ખાવા સમય કીધું કઈ વાંધો નહીં. આ છે દુકાન, જઈને આપણે ખાઈએ. હવે સવારમાં આપણો નાસ્તો થઈ ગયો છોલે ભટુરે. હિસાબ તો જો રેડી થઈ ગયો ખાવા માટે. પૂરી ખતરનાક ભૂખ લાગે મિત્રો. ફટાફટ નાસ્તો કરી પછી આપણે જઈએ. તો મિત્રો નાસ્તો બી કરી નાખ્યો અને મસ્ત મજાનો પેટ્રોલ બી પુરાઈ લીધો. અને અત્યારે વાગી જશે 10:30. થોડુંક બહુ મોડું થઈ ગયું વિશાલ. આપણે તો ફટાફટ જઈશું. થઈ ગયું છોલે ભટુરે ખવાઈ ગયા. હવે પેટમાં દોડે બાઈક હાંકવી ને તારે, અને મોડું તો થઈ ગયું છે, એટલે આપણે જઈશું એટલે વહેલું ભાગશું. અને આ મિત્રો ખાસ અત્યારે ગરમી બહુ પડે તો પણ જેટલા પણ લોકો બાઇક ને એવું ચલાવતો તો હેલ્મેટ પહેરજો, તમારી સેફટી માટે છે, બરાબર. તો હવે આપણે નીકળશું. ફાઇનલી આપણે બારેજા પહોંચી ગયા. અને તમે જો પાર્કિંગ એરિયામાં બાઇક લગાવી દીધી. અને વિશાલ જોડે માણસો આવી ગયા હતા. ભાઈ કોણ આવી ગયું ચાલ? હા બધા ફરસ હવે જો 10-10 રૂપિયા માગા, પણ જોઈએ હવે બધા ઘણા બધા લોકો પબ્લિક પણ બહુ દેખાય છે. હજુ તો બહુ લાગતું નહીં, પણ હજુ આપણે અંદર જવાનું હોય એટલે જોઈશું ચીમનું છે એમ, બરાબર. તો મિત્રો ચલો અંદર જઈએ. આ બા સાઈડથી આપણે જવાનું છે. તો ચલો જ્યાદા ટાઈમ વેસ્ટ કરવાનો નીકળીએ આપણે. તો મિત્રો આપણે ઠેક અંદર આવી ગયા. અને મિત્રો જે ભુવાજી હોય છે તે સામે હોય છે મિત્રો, પણ આજ તો બધું બંધ છે. અને દર્શન માટે લાઈન જો આ ભીડ જો ખતરનાક ભીડ. ચાલ ભીડ કેટલી લાગી તને અહીંયા આવીને? ભીડ એટલા ખતરનાક લાગી. પહેલાં તો મને એવું લાગ્યું કે ભુવાજી આવી જાય લાગે હા, એટલા માટે ભીડ છે. પણ પછી અહીંયા આવ્યા તો ગાદી તો બંધ છે. ખબર નહીં આજે હવે શું હોય, આપણે પૂછશું લોકોને. અને આ પગે લાગવાની લાઈન છે. હવે જોઈએ આપણે દર્શન કરવાય તો કરીએ. જો મિત્રો ખતરનાક લાઈન લાગે. હું તો અહીંયા આવે મારા ચક્કર આવી એમ થઈ ગયો, કારણ કે આમાં મેલ કરી રહ્યા છે ને ઉપરથી ગરમી બી ખતરનાક. જો કે આ તો લેડીઝ નહીં છે, આપણે ઓલ બાજુ આદમી બાદ જવું પડશે. તો તે બાદ જઈએ. લાઈન કેટલી છે ચેક કરીએ એક બાજુ. તો મિત્રો આપણે દાહોદ જતા ત્યાં સંજયનું રામાપીરનું મંદિર દર્શન કરે છે. ત્યાં બી આટલી ભીડ નથી, એટલી ભીડ અહીંયા લાગી. કેમ ચાલતા કેટલી લાગે અહીંયા ભીડ લાગી મને? મતલબ આપણે જો કે ફર્સ્ટ ટાઈમ આવ્યા તો આપણે એટલું બધું વિચાર્યું નહોતું કે આ રીતની ભીડ હશે. હા વિડીયોમાં જોયેલું આપણે કે આ રીતની ભીડ હશે, પણ આ આવ્યા તો જોયું કે ખાસી ઘણી ભીડ છે. તો જોઈએ હજુ આપણે ઓલી બાજુ. મિત્રો આજે છે રવિવારના લીધે વધારે પબ્લિક છે મિત્રો. જો ત્યાંથી સ્ટાર્ટિંગ થાય આ બધે જો આ મેન ભીડ તો અહીંયા છે, પણ ધીરે ધીરે જઈએ અંદર. તો મિત્રો જોઈ શકો છો અત્યારે બહુ ઘણી બધી ભીડ થઈ જશે. તો અમુક લોકો શું અહીં બેઠા દર્શન કરી લે, કારણ કે અંદર જવાય એવી પોઝિશન છે નહીં. અને મિત્રો ઉપરથી ગરમી પણ બહુ છે, એટલે શું અમુકને પ્રોબ્લેમ હોય ઘણી બધી, ત્યાં ના શકે એટલા માટે અંદર જઈ ના શકે. તો આપણે પણ જોઈએ બહારથી દર્શન કરી લઈશું. કારણ કે જો મિત્રો અમે જો બહારથી દર્શન કરી લઈશું ને અંદર તો ભીડ તમને બતાવું. આ પીડામાં કેટલો ટાઈમ જતો ઉપરથી પ્લસ ગરમી કેટલી લાગે છે. ગરમી એટલે આતાથી મને તો પરસેવો વળવા માંડ્યો એમ. તો હજુ બપોર થતા તો ખબર નહીં બહુ ગરમી થશે. ટ્રાય કરીએ આપણે અંદર જવાનું જો ટાઈમ મળે. શું અંદર જઈને બીજું પૂછશું હજુ ગાદીનું શું હોય, કારણ કે આપણે એવું વિચાર્યું હતું કે ત્યાં ભુવાજી બેસે ને પબ્લિક ખાસું આવે. તો હવે જોઈએ એવું કંઈ સ નહીં, તો હવે જોઈએ આપણે. કારણ કે આ ભીડમાં દર્શન કરવા જાય એમ છે ને, એટલે બહારથી દર્શન કરી લઈએ. મિત્રો દર્શન આપણે બહારથી કરી લીધા, અંદર જાય એમ છે ને, કારણ કે ખતરનાક ભીડ હોવાથી આપણે ગયા નથી અંદર. નહીં જવું ને અંદર તો આપણે અંદર જવાય એવું નહીં. અને મિત્રો ભીડ પણ બહુ છે.
અને બીજી વસ્તુ કે આપણે મેઇન વસ્તુ જે કરવા આવ્યા હતા, જો ક્યાંય ભુવાજી હોય ને ગાદીને બેઠા આપણે વિડીયોમાં જોયું હતું એ રીતનું, તો એવું કંઈ અત્યારે દિવસે છે નહીં, કદાચ રાતનું હશે તો ખબર નહીં હવે. અને જો તમે ભાઈ વિડીયોમાં કોમેન્ટ કરશો કે ભાઈ રાતનું તમે બતાવો, રિસ્પોન્સ આપણને સારો મળશે તો આપણે એક વિડીયો રાતનું પણ બનાવશું એમ કેમનું. તો મિત્રો આપણે સ્ટેજ બાદ જઈએ, હા તમને બતાવીએ. જો કે સ્ટેજ તો સામે છે અને અત્યારે તો કશું હોતું નહીં, મારા અંદર રાત્રે થશે, પણ આપણે તો એક વાત પૂછી લઈશું બધાને કે કેમનું છે ને, એટલે પરફેક્ટ ખબર પડી જાય. તો મિત્રો અહીંયા હોય છે ભુવાજીનું સ્થાનક, તમે જો મિત્રો અહીંયા હોય છે, પણ અત્યારે તો કહે છે ને, કારણ કે દિવસે ગરમી હોય છે ને એટલે દિવસે બંધ હશે, રાત્રે કરતા છે, કારણ કે જો લાઇટનું બાઇટું લગાવેલું છે ને એટલે રાત્રે થશે. તો બાકી હવે આપણે અહીંથી જઈશું ઘરે, કારણ કે ગરમી બહુ ખતરનાક લાગવા માંડી, એવું લાગ્યું. કેમ લાગે તારા? બહુ લાગે છે ને, આપણે જોયું હવે અહીં કંઈ સહ નહીં બરાબર. અત્યારે તો જોઈએ ખાસ એટલું કંઈ હતું નહીં, પણ જે હતું એ તમને બધું આપણે બતાવી દીધું બરાબર. તો હવે આપણે ઘર બાજુ મિત્રો મેન તો અહીંયા ભુવાજીનું જ હોય છે, પણ આપણે ભુવાજી તો મેન વસ્તુ આપણે આની માટે હતા, પણ આ નથી અત્યારે કે હોય છે. આપણો મેન તો ભુવાજી માટે તો આવ્યા હતા ને. હવે આપણે જોયું, લોકોને પૂછ્યું, હવે જોયું એક બે જણાને, પણ અમને કંઈ ફિક્સ નહીં, કારણ કે અમુક લોકો અહીંયા બહારથી આવ્યા એટલા માટે. પણ જોઈશું હવે રાતનું કદાચ હશે તો આપણે જોઈશું પછી. મિત્રો અહીંયા એક દર્શનનું અને ભુવાજીનું માન તો અહીંયા ભુવાજીનું માનો છે, પણ એ તો રાતનું છે એટલે આપણે અત્યારે કંઈ હા નહીં. તો દર્શનમાં તે ભીડ બહુ ખતરનાક છે, બહારથી દર્શન કરે એમ તો તમે કીધું હવે જઈશું આપણે ઘર તરફ, કારણ કે જો પબ્લિક તો જો આવતું જ જાય છે. તો મિત્રો જે હતું મેં તમને અહીંયા મસ્ત રીતે બતાવી દીધું, અને હવે આપણે પેલા 12 સાડા 12 જેવું વાગ્યું છે મિત્રો. હવે આપણે અહીંથી જઈશું ઘરે. ઘરે જઈને એક પ્લાન છે ને આનકડો, પણ પહેલાં આપણે ઘરે જઈએ પછી પ્લાન ઉપર વિચારશું. કેમ નહીં ઘરે જઈને વિચારશું ને તો બધું આપણે જોઈએ. હવે ઘરે જઈએ, હવે ગરમી થઈ જશે ફૂલ ને, જે હતું એ તમને બતાવી દીધો મિત્રો. અને તાપ બહુ છે ને, આપણે ઘરે જઈને થોડુંક નાનું વિચાર્યું આપણે જઈશું. હવે તમને ખેતર જઈને બતાવશું બરાબર. રૂમલ બાંધી દો, ગરમી બહુ છે. તો મિત્રો મેં ઘરે આવી ગયા, અને ઘરે આવી ગયા ગોપાલ કે મારા ખાવી છે રાયણ ક્યાં. તો જુઓ આવી ક્યાંક જગ્યા છે મિત્રો, ત્યાં લઈને આવ્યો રાયણ ખાવા. વિશાલે ભાળી હતી તો કે હાલો આપણે એક જગ્યાએ ભાળી છે રાયણ ખાવાની, ત્યાં લઈ જાય છે. વિશાલ તો ભાઈ જોઈ હતી આ રાયણ ખાવાની? જોયું હતું ને, કારણ કે મારા અહીં ખેતર નજીક છે ગુલાબ, એટલે શું ભૂખ લાગે સવારમાં, એટલે સીધો કંડિયો લઈને આવ્યા જ ના, હું આખી કંડિયો ભાઈ રાયણ લઈ જાઉં રોજ ખાવામાં. ગોપાલભાઈ તમારી ફેવરેટ છે રાયણ ભાઈ? ઉનાળાની સિઝનની મારી ફેવરેટ રાયણ. તરફેર આવો છો મિત્રો, જો આ છે રાયણનો ઝાડ. હવે ગોતીને પાડવી પડશે, હવે ખબર નથી રાયણ હોય ના હોય. અરે વાહ કેટલી છે, તમને જો મિત્રો બતાવું, ઝૂમિંગ કરીને બતાવું, દેખાય તો કેમેરામાં. આ રહેજો રાયણ છે ને, જો હવે ઉપર ચડશે ને, ઉપર ચડીને પાડવાની ઈચ્છા કરે છે, કારણ કે નીચે તો કંઈ દેખાતું નથી ને, એટલા માટે. જુઓ હવે ગોપાલ ફટાફટ ચડી છે, આમ જુઓ ચડવાનું સ્ટાર્ટ થઈ ગયું, ખતરનાક સ્પીડમાં ચડી બીજો, જોઈ લ્યો. હવે વિશાલ ચડે છે ભાઈ રાયણનું ઝાડ પર. તારે નહીં મેળા મને લાગે કાં તો જઈએ. જો ભાઈ આ તો બધા ટાર્ઝન, દેશી ટાર્ઝન છે મિત્રો, બધા ખતરનાક ઉપર ચડવાના. જો ગોપાલ તો ત્યાં પકી જજો, ખાવાનું ચાલુ કરી નાખ્યું. જોઈ લો મિત્રો, એક બે નીચે રાયણ મંગાવું તમને હું બતાવું. જો મિત્રો રાયણ ખીગાઈ છે, બાકી છાંયડો બી મસ્ત છે, ગરમી વરમી લાગે નહીં, ઠંડક લાગે એકદમ. એ ગોપાલ લાય તો એક બે રાયણ નીચે ફેંક. મિત્રો ઉપરથી 2-4 રાયણો મેં ગોપાલ જોડે મંગાવી, તમને રાયણો બતાવ્યું એકદમ. તમે આમ જુઓ ખતરનાક મસ્ત રીતે પાકી જાય છે મિત્રો, જુઓ તમે. હવે અમે બી રાયણ ખાઈએ મિત્રો. જુઓ વિશાલ તો ત્યાં છે, ગોપાલ ત્યાં દેખાતો નથી, અહીંયા ચડી ગયો મિત્રો. ચડી જશે ને એમને તો ઉપરના ઉપર ચાલુ કરી નાખ્યું. મેં કીધું જો રાયણ જો મસ્ત મજાની છે મિત્રો, અને આ એકદમ દેશી રાયણ છે મિત્રો, ખાવાની પણ મજા આવે. આ કંઈ આમાં કંઈ પકવેલી નહીં, ઉપરથી જે ઝાડ ઉપરથી પાકેલી છે ને મિત્રો એ જ છે, કારણ કે બજારમાં તો ઘણી બધી શું પકવેલી હોય ને એ રીતની આવે છે, એટલા માટે. બાકી ઠંડક બી બહુ ખતરનાક લાગે છે મિત્રો. તો હવે આપણે બે રાયણ ખાઈએ. તો મિત્રો વિશાલની ઉપરથી નીચે આવ્યો, ખાધી એટલે ખાધી ને બીજી આટલી પાડી લાવ્યો. તમે જુઓ એકદમ મસ્ત મજાની રાયણું બતાવો, જબલમ બતાવો. તમે જુઓ કેટલી રાયણું. હા હજુ જો મિત્રો ગોપાલ તો હજુ પાડા જ છે, કે મારે તો હજુ પાડી જ પડશે. બાકી રાયણું કેવી લાગી ઉપર જઈને ખાધી છે? ઉપર રાયણું તો એટલી બધી છે ને કે આ બે જબલા ભરી નાખવી ને તો કેટલી મતલબ એટલી મટલી આનો જુઓ ગોપાલ તો હજુ ઉપર પાડે છે, એને ધરાતો જ નહીં. હજુ મારે આખી રાયણ પાડી લેવાની, પછી નીચે ઉતરવાનું. હા ભલે રાત પડી જાય એવું ક્યાં બતાવી. જો મિત્રો છે ને વેચવા જવાનું છે રાણ, એટલા માટે હું તો ટોપલો મોટો ભરીને આજે પાડી જવાનો ગયા. હવે મિત્રો એ તો અમદાવાદ વેચવા જવાનું કહે છે, બાકી હવે આપણે અહીંથી જઈશું ઘરે, એ બધા પાડશે, બાકી આપણે ફટાફટ નીકળે જઈશું ને આપણે તો. હા જઈશું, કારણ કે જો આપણે ગુલાબ વેણવાના હા ડમરો વાટવાનો થોડોક, એટલે આપણું કામ હવે ડ્યુટી ચાલુ થઈ જશે, સાંજ પડશે એટલે.